નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 ગુજરાતી એટલે કે જે તમારી પલ્લાસ વિષય છે એની અંદર પ્રકરણ નંબર 8 જે છે રામ રાખે તેમ રહીએ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર સૌ પ્રથમ છે વાતચીત. તો વાતચીત એટલે કે આપણા એવા પ્રશ્નો કે જે પ્રશ્નોના જવાબો આપણે આપણા અનુભવ પરથી અથવા તો આપણી વિચાર શક્તિ પરથી આપણે તેના જવાબ આપવાના છે. પહેલો છે કે ભજન એટલે શું વળી? તો જે ગીતમાં ભગવાનને ભજવામાં આવતા હોય તે ગીતને ભજન કહેવામાં આવે છે. જે ગીતમાં ભગવાનને યાદ કરવામાં આવતા હોય તે ગીતને ભજન કહેવામાં આવે છે. બીજો, તમને ગમતું ભજન કયું છે? તમને ગમતું ભજન તો જોઈ શકો છો મિત્રો, અમને ગમતું ભજન આ છે. હું વાંચીશ નહીં તો કોપીરાઇટ આવી જવાની શક્યતા છે. જોઈ શકો છો, તમે જોઈ શકો છો આ મારું પ્રિય ભજન છે. તમારું પણ કોઈ પ્રિય ભજન હોય તો તમે જાતે અહીંયા લખવાનું છે. બીજું છે, તમને ભજન સાંભળવા ગમે છે? શા માટે? તો હા, મને ભજન સાંભળવા ગમે છે, કારણ કે ભજન સાંભળવાથી મનને શાંતિ મળે છે અને તે રીતે પ્રભુની ભક્તિમાં પણ આપણે લીન થઈએ છીએ. તો છે ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો? એક છે ભજન ને એક છે પ્રાર્થના. બંનેમાં શું ફરક છે? તો જોઈ શકો છો કે હા, ભજન અને પ્રાર્થનામાં ફરક છે. પ્રાર્થના એ ભગવાનને સંબોધન છે, જેમાં આપણે ક્યારેક ઈશ્વરની મદદ માંગીએ છીએ, ક્યારેક આભાર પ્રગટ કરીએ છીએ અને ક્યારેક માર્ગદર્શન પણ માંગીએ છીએ ઈશ્વર જોડે. પ્રાર્થનામાં પ્રભુ અને ભક્ત વચ્ચેનો વ્યક્તિગત સંબંધ પ્રદર્શિત થાય છે, જ્યારે ભજન એ ભગવાનની આરાધના કરવા કે પ્રશંસા કરવા માટે વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવતા હોય છે. ભજન અને પ્રાર્થના બંને ભક્તોને પ્રભુ સાથે જોડે છે. પ્રાર્થના એટલે કે આપણને કોઈ દુઃખ પડ્યું હોય, કોઈ મુશ્કેલી હોય, ત્યારે પણ આપણે બે હાથ જોડીને ભગવાનને યાદ કરીએ છીએ. તો એ ભજન ના કહેવાય, એ શું કહેવાય? ભગવાનને કરેલી પ્રાર્થના. અને ભજન એટલે તો કોઈ પણ એક અથવા સમૂહ ભેળા થઈને જ્યારે ભગવાનના ગુણો ગાય છે તેને ભજન કહેવામાં આવે છે. પાંચમો છે, કોઈ એક ભજનિક વિશે 2-3 માહિતી આપો. તો આપણા ગુજરાતના જાણીતા ભજનિક છે હેમંત ચૌહાણ. એ ગુજરાતી ભાષાના પ્રખ્યાત ભજનિક છે. તેઓ રાજકોટના વતની છે. તેઓએ પોતાના અવાજમાં સેંકડો ભજનો રચ્યા છે. આ પ્રમાણે તેઓને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમે આ સ્વાધ્યાય જોઈ રહો, પછી તમારે યુટ્યુબની અંદર સર્ચ કરવાનું છે કે હેમંત ચૌહાણ ભજન. તમારે જે પહેલા 2-3 ભજનો આવે તમારે સાંભળવાના છે, તમારા મનને એકદમ શાંતિ મળશે. છઠ્ઠો છે તડકી છાયડીનો અર્થ શું છે? તડકો અને છાયડા એનો અર્થ શું છે? તો તડકી છાયડીનો અર્થ થાય છે જીવનમાં આવતા દુઃખ અને સુખ. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય અત્યારથી જ જોડાઈ જજો, કારણ કે જે તમારી આવનારી પ્રથમ એક્ઝામ છે એની અંદર અમે તમને મોસ્ટ ટાઈમ મોડેલ પેપરો આપીશું, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે. તો તે મોડેલ પેપરો જોવા માટે અત્યારથી જ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ જોઈએ. આગળ છે બીજો કે આ એકમમાં તમને શિરોપુરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા છે. તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દો જોડકા બનાવીને આપેલ જગ્યામાં લખવાના છે. એટલે કે જે શબ્દો બોલાતા હોય સાથે પણ બંનેનો અર્થ અલગ અલગ થતો હોય એવા શબ્દો. તો જોઈ શકો છો અહીંયા અમાં પણ તમને અનેક શબ્દો આપેલા છે અને બમાં પણ અનેક શબ્દ આપેલા છે. એ બંને શબ્દો આપણે જોડવાના છે. તો બનશે રોટલી શાક, દાળ ભાત, રાત દિવસ, ચડતી અને પડતી, દાણા પાણી, પછી છે અન્ન અને જળ, ને આડોશ અને પાડોશ. આગળ જોઈએ. આગળ છે ત્રીજો કે પહેરવું પરથી પહેરવા શબ્દ બન્યો છે. એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલી ફરીથી આપણે લખવાના છે, એટલે કે પાછળ વા શબ્દ લગાવવાનો છે. તો લખવું, તો અહીંયા જોઈ શકો છો લખવા. સૂવું તો સુવા. ઓઢવું તો થશે ઓઢવા. જવું તો જવા. પછી છે બોલવું તો બોલવા. દોડવું તો દોડવા. જોવું તો થશે જોવા. આગળ જોઈએ. આગળ છે ગાવું તો થશે ગાવા. તરવું તો થશે તરવા. ફરવું તો થશે ફરવા. ચોથો જોઈએ, કોઈ દિન પહેરવા હીરાના ચીર, તો કોઈ દિન
સાદા ફરીએ. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે. નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બીજી આપણે બનવાની છે. તો બે શબ્દો આપેલા છે, 32 પકવાન અને ખીચડી. એવી રીતે આપણે બીજી કાવ્ય પંક્તિ રચવાની છે. તો કોઈ દિન ખાવા 32 પકવાન, તો કોઈ દિવસ ખાવા ખીચડી ખાઈએ. આગળ, કોટ ને પાટલુન અને ધોતી. તો કોઈ દિન પહેરવા પાતલુન ને કોઈ દિન પહેરવા ધોતી. બીજો છે ફૂલોની સેજ અને કાંટા. તો કોઈ દિન ચાલવા ફૂલોની સેજ, તો કોઈ દિન ચાલવા કાંટા પર ચાલે. આગળ છે સ્વેટર, ટોપી અને કામડી. તો કોઈ દિન પહેરવા સ્વેટર, તો કોઈ દિન ટોપી પહેરે. પછી છે ચોથો, ચમચમતી મોજડી અને સ્લીપર. તો કોઈ દિન પહેરવા ચમચમતી મોજડી, તો કોઈ દિન આપણે સ્લીપર પહેરીએ. આગળ જોઈએ, સ્લીપર આપણા ચંપલ. પાંચમો છે પ્રશ્ન જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. પહેલો છે કે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે, કારણ કે એનું કારણ શું છે? તો એની અંદર આવશે જે ઓપ્શન નંબર બી જે છે આપણો, એ મિત્રો રાઈટ ઓપ્શન છે કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ આપણું જીવન ચાલતું હોય છે. આગળ જોઈએ, આગળ છે બીજો કે આપણે ચિઠ્ઠીના ચાકર જ છીએ એટલે શું? તેની અંદર આવશે ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર છે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે પણ ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. એટલે કે ભગવાનના જે નીતિ નિયમો છે એ નિયમો અનુસાર આપણે આપણું જીવન જીવવું જોઈએ. આગળ ત્રીજો છે કે કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે વળી શું? તેની અંદર આવશે ખૂબ જ વૈભવ ભોગવવા મળે. ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ જોઈએ આપણે, આગળ છે છઠ્ઠો કે નીચેનો ફકરો વાંચી નીચેના પ્રશ્નના જવાબ આપો. તો જોઈ શકો છો સંપૂર્ણ પેરેગ્રાફ તમને આપેલો છે, શાંતિથી તમારે વાંચી લેવાનો છે, પછી નીચે તેના પ્રશ્નો છે એના આપણે જવાબો છે. તો પ્રશ્ન જોઈએ, એમાં સૌપ્રથમ પહેલો છે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. તો મીરાબાઈનો જન્મ ક્યાં થયો હોવાનું ગણાય? તો રાજસ્થાનમાં, કારણ કે જોધપુર એ રાજસ્થાનમાં આવેલ છે. બીજો છે કે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? તો વ્રજ ભાષા, મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં મીરાબાઈની રચનાઓ પ્રાપ્ત થાય છે. તેથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા, એટલે કે એક કરતા વધુ ભાષામાં તેઓ કાવ્ય લખી અને ગાઈ શકતા હતા. આગળ જોઈએ ત્રીજો કે મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય, પરંતુ કઈ રીતે કહી શકાય? એનો આપણને કારણ શું? તો મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા એમ કહી શકાય, કારણ કે તેમના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા. તો છે ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે, આમ લખવાનું કારણ શું હશે? તો મીરાબાઈની કૃષ્ણ ભક્તિથી તેમનો પરિવાર નારાજ હતો, એમના પરિવારને ગમતું ન હતું. તેમના પતિના મૃત્યુ પછી તો મીરાબાઈ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિમાં જ લીન થઈ ગયા હતા. તેમના દિયર રાણાજીએ આ બિલકુલ પસંદ ન હતું. એક દિવસ ગુસ્સે ભરાઈને મીરાબાઈને એક પ્યાલામાં વિષ ઘોળીને રણછોડજીનું ચરણામૃત છે એમ કહીને પી જવા કહેવામાં આવે છે. મીરાબાઈ બધું સમજી ગયા હતા કે આ પ્યાલામાં ઝેર છે, તો પણ તે જાણી જોઈને પદ ગાઈને પી જાય છે, કારણ કે તેમને પોતાના ભગવાન ઉપર વિશ્વાસ છે પૂરેપૂરો. આમ ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખવાનું આ કારણ હોઈ શકે છે. પાંચમો છે કે મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો? તો આશરે 15મી સદી પહેલા થયો હતો. અને નરસિંહ મહેતાનો જન્મ પણ આશરે 15મી સદીમાં જ થયેલો હોવાનું માનવામાં આવે છે. સાતમો છે કે માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણ તમારી ભાષાની અંદર લખવાના છે. તો જોઈએ, આપણે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. એ તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર વાંચી લેવાનું છે, પછી જ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ વિડીયોમાં. આગળ છે આઠમો કે સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે,
અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્ય બનાવો. પહેલો છે જીવનમાં અને તડકી છાયડી. બંને શબ્દો ભેળા કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. તો જીવનમાં તડકી છાયડી તો આવ્યા જ કરે છે. બીજો કાયમ અને રાત દિવસ. તો દુઃખથી છુટકારો મેળવવા કાયમ રાત દિવસ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. તો કોઈક દિવસ પ્રભુ આપણા વારે આવે છે, આપણી મદદ જરૂર કરે છે. બીજો છે વર્ષો વર્ષ અને સુકાળ દુકાળ. તો વર્ષો વર્ષ સુકાળ દુકાળમાંથી પસાર થઈને જ આપણે મજબૂત બનીએ છીએ. ચોથો છે ઘડી ઘડી અને ટાઢ તડકો. તો જીવનમાં ઘડી ઘડી આવતા ટાઢ તડકાથી આપણે ગભરાઈ જવું જોઈએ નહીં. ટાઢ તડકો એટલે કે સુખ દુઃખ. પાંચમો જીવનનો માર્ગ અને ખાડા ટેકરા. તો જીવનનો માર્ગ ખાડા ટેકરાઓથી ભરેલો હોય છે. આગળ જોઈએ. આગળ છે નવમો કે નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો આપણે સામાન્ય રીતે આનો સમાનાર્થી શબ્દ જ આપણે આપવાનો છે. કૌંસમાં 3 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે શબ્દ પ્રયોગ કરવાનો છે. તો કેટલાક માણસોને હીરાના ચીર પહેર્યા છે. તો હીરાનો સમાનાર્થી શું થશે? ખાદી થશે? તો નહીં થાય. રેશમ થશે? તો હા હશે. તેમાં આવશે કેટલાક માણસોએ રેશમના ચીર પહેર્યા છે. બીજું છે કે કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે. શીરો ને પૂરી શું થયું? તે ભોજનનું મિષ્ટાન થયું. એમાં આવશે કે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે અને મિષ્ટાન કોને ના ભાવતું. આગળ છે ત્રીજો કે કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે. તો મહેલને માળિયું કહેવાય? ખોટી વાત છે. મહેલને મિત્રો પ્રસાદ કહેવામાં આવે. પ્રાસાદ. પ્રસાદ એટલે કે જે ભગવાનને મંદિરે આપણને મળે છે એ પ્રસાદ નહીં, આ છે પ્રાસાદ. તો કેટલાક પોતાના પ્રસાદમાં રહેતા હોય છે, પ્રાસાદમાં. ચોથો તકિયાને અઢી લઈને બેસવાની મજા પડે છે. અઢી લઈને એટલે કે ટેકો લઈને. અમુક નથી ઓસિંગાને બે બાજુ વાળીને પછી ટેકો લઈને બેસતા હોય છે. તો તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે છે. આગળ જોઈએ. આગળ છે 10મો. અહીં આપેલા વિગત જવાબ રૂપે આપતી હોય તેવા 2 પ્રશ્નો લખો. એટલે કે તમને એક સેન્ટેન્સ આપેલું છે, એ તમારે શું કરવાનું છે? આ જે વાક્ય છે એ વાક્ય પરથી આપણે 2 પ્રશ્નો બનાવવાના છે. તો એ પહેલું વાક્ય છે રામ રાખે તેમ રહીએ. ભજન મીરાબાઈ અધોજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. તો એ વાક્ય પરથી આપણે 2 પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા 2 પ્રશ્નો બનાવેલા છે, જોઈએ આપણે. તો રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ કોને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. અને બીજો પ્રશ્ન કે રામ રાખે તેમ રહીએ ભજન કઈ રીતે લખવામાં આવ્યું છે. એવી રીતે બીજું વાક્ય જોઈએ કે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે. તો મીરા ક્યાં અચૂક જાય છે અને મીના કયા બાગમાં અચૂકથી જાતી હોય છે. જોઈ શકો છો. આગળ એવી રીતે ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે એ તમારે જાતે પણ લખવાનું છે અને જોઈ શકો છો નીચે 2 પ્રશ્નો બનાવેલા છે. અને એવું નથી કે બેઠા અહીંયા જે લખેલું છે એવી રીતે આપણે આ જ પ્રશ્ન બનાવવા. તમને પણ સારી રીતે જો બીજા પ્રશ્નો આવડતા હોય તો તમે બનાવી શકો છો. આગળ જોઈએ આપણે. આગળ છે 11મો કે ઉદાહરણ મુજબ શબ્દના અર્થ લખો અને એનો વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા ઉદાહરણ છે સુગંધ. તો સુગંધ એનો સમાનાર્થી શું થશે? એનો અર્થ. નેક્સ્ટ આગળ તમને બીજું વાક્ય આપેલું છે કે ગટરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય છે. આપણે જોઈએ છે, આપણે ક્યારેક બજારમાં ગયા હોય તો આપણે જોયું હોય કે ગટરમાંથી કેવી દુર્ગંધ આવતી હોય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે હવે પહેલો છે એમાં આગળ આપણે જોયું ઉદાહરણ છે સજ્જન તો સારો માણસ, દુર્જન તો ખરાબ માણસ. એના જોઈ શકો છો વાક્ય પ્રયોગ કરેલા છે. એવું નથી કે મિત્રો તમારે બેઠે બેઠા આ જ વાક્ય પ્રયોગ કરવા, તમે તમારી રીતે જાતે પણ સારા એવા વાક્ય પ્રયોગ કરી શકો. પછી છે સ્વપ્ન તો થશે સારું સપનું ને દુઃખદ સ્વપ્ન એટલે કે ખરાબ સપનું. એના પણ 2 વાક્ય પ્રયોગ કરેલા છે. આગળ જઈએ આપણે હવે. નેક્સ્ટ આગળ છે સુકાળ એટલે કે સારો વરસાદ અને દુકાળ એટલે કે ઓછો વરસાદ. તો સુકાળ હોય તો ખેડૂતને મહેનત સફળ થાય છે અને દુષ્કાળ હોય તો ખેડૂતનો પાક નિષ્ફળ થતો હોય છે, કારણ કે એને સમયાંતરે પાણી મળતું નથી. તો છે સદગુણ તો સારા ગુણ ને દુર્ગુણ તો ખરાબ ગુણ. તો માતા પિતાના સદગુણ બાળકમાં ચોક્કસથી આવે જ છે. સદગુણી માતા પિતાના સંતાનો પણ દુર્ગુણથી બચી શકતા નથી. આગળ જોઈએ આપણે.
આગળ છે પાંચમું સબળ. સબળ તો થશે બળવાન, દુર્બળ તો થશે નબળું. આગળ છે એક સબળ વ્યક્તિ બધું જીતી શકે છે અને એનું દુર્બળ તો થશે કે દુર્બળ વ્યક્તિને સૌ હેરાન કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 નું જે કાવ્ય નંબર 8 જે છે રામ રાખે તેમ રહીએ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જોજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.